વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે વિદ્યા કેરિયર એકેડેમી સિહોર. એક નાના એવા વિડીયો સાથે મળવાનું થયું છે. કયો મુદ્દો છે? તો કે બંધારણ. તો જોઈએ તો કે બંધારણ એટલે શું? તો કે બંધારણ એટલે કે કોઈ પણ દેશનો મૂળભૂત કાયદાકીય દસ્તાવેજ ને શું કહેવામાં આવે? બંધારણ. શું જોઈએ છે? તો કે બંધારણ એટલે શું? આ બંધારણ એટલે કે કોઈ પણ દેશનો મૂળભૂત કાયદાકીય દસ્તાવેજ એને શું કહેવામાં આવે છે? બંધારણ. બરાબર. એવી રીતના તે વાત કરીએ તો કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. કયું? વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ. ભારત દેશનો. એવી રીતના બીજા દેશો છે. કયા કયા? ન્યુઝીલેન્ડ છે, ઇઝરાયલ છે અને ઇંગ્લેન્ડ. એ 3 દેશોનું બંધારણ અલેખિત છે. કયા કયા દેશોનું? તો કે આવશે ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. આ 3 દેશનું બંધારણ કયું છે? અલેખિત છે. બરાબર. કયા કયા દેશોનું? ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. આ 3 દેશોનું અલેખિત બંધારણ છે. ત્યારબાદ જો ભારત દેશની વાત કરવામાં આવે તો કે ભારત બંધારણ કેવું છે? મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર. કયું? મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રણાલી ધરાવતું બંધારણ છે. એવી રીતના અમેરિકાનું ભારતનું બંધારણ મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રણાલીનો. એવી રીતના તે બ્રિટનની વાત કરીએ તો બ્રિટનનો કયો આવશે? એકાત્મક બંધારણ પ્રણાલી. એવી રીતના અમેરિકાનો કયો આવશે? તો કે અમેરિકાનો આવશે સમવાય તંત્ર પ્રણાલીનો. બરાબર. આ હતું બંધારણની થોડીક બેઝિક માહિતી.